હેલો ડિયર ચિલ્ડ્રન, આપણે હવે લેસન નંબર 13 જોઈએ. તમે 12 વિડીયો જોઈ લીધા હશે. હવે આપણે 13 સાગરકાંઠાનો પ્રવાસ. લેખક છે એના રઘુવીર ચૌધરી. રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપારા ગામે થયો છે. કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ઉપરવાસ કથાત્રયી તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે. ઝૂલતા મિનારા નાટક સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ તેમણે પ્રસિદ્ધ કર્યા છે. તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા જાણીતા સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવા સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે. તો અહીંયા જે લેખક છે એ છે રઘુવીર ચૌધરી. હવે લેખકના પાઠનો આપણે હેડિંગ જોઈએ તો સાગરકાંઠાનો પ્રવાસ. એટલે કે જેને દરિયો બહુ ગમતો હોય ને, આમ ઘણાને બહુ ગમે આ દરિયો. અને આપણે એટલા બધા આમ દરિયાની નજીક રહીએ છીએ ને કે વાત નહીં. આપણને બહુ બ્લેસિંગ્સ છે દરિયાનું. દમણનો દરિયો નજીક છે. હવે તો કેટલું સરસ જેટી બનાવી દીધી છે. અને આગળ પણ કોસ્ટલ હાઈવે ખાસ્સો સરસ દરિયાના કિનારે બહુ નજીક, આપણી નજીક મુંબઈ છે ત્યાંનો પણ દરિયા કિનારો સરસ. વલસાડ, નવસારી, દાંડી દરિયા કિનારા આપણા બહુ નજીક છે. એટલે આપણે બ્લેસ છીએ આપણે જે દરિયા કિનારાના નજીક આપણને રહેવા મળે છે. બરાબર, કંઈ બહુ વધારે ના કહેવાય. દમણ અહીંયાથી 8-10 કિલોમીટર. અને આપણા માટે બહુ સારું કહેવાય કે આપણને રજા હોય તો આપણને થાય કે ચલો ને જરાક દમણ ફરી આવીએ, દરિયા કિનારે જઈ આવીએ, આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો આ સાગરકાંઠાનો જ પ્રવાસ કરવાનો છે. લેખક શું કહે છે આપણે જોઈએ. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસ સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. હવે અહીંયા કે સોમનાથ એ સરનું નામ છે, ક્લાસ ટીચર. એમણે કીધું કે હવે આ ટાઈમ હોય ને આપણો જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો આપણે પિકનિક જઈએ. બરાબર, આપણને પિકનિક જવાનું બહુ ગમે કે હા કેટલું બધું બહુ મજા આવે પિકનિક જવાની. આપણે લાસ્ટ યર ગયેલા બધા પિકનિક. ઓકે, તો પિકનિક જવાની મજા આવે. તો અહીંયા સરે કીધું છે કે ચલો હવે તમે બધા નક્કી કરો પ્લેસીસ, કે કયા કયા પ્લેસીસ પર જઈએ. અને એના માટે એમણે 3 વિદ્યાર્થીઓની સમિતિ એટલે કમિટી હતી. એમાં 3 સ્ટુડન્ટ્સ હતા કે તમે ભાઈ બધા ડિસાઈડ કરજો હવે ક્યાં જવું છે બધાને. રેવતી, વરુણ અને સિંધુ. અને 3ના નામ પણ કેટલા સરસ છે, રેવતી, વરુણ અને સિંધુ. ઘંટ વાગતા ચર્ચા અટકી. પિકનિકનું નામ લઈને એટલે બધાને બહુ મજા આવે કે વાવ પિકનિક, કેટલી મજા આવે. તો જેવી બેલ રિંગ થયું એટલે બધા ડિસ્કશન બંધ થયું. સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી. પાટિયું એટલે જેવા એન્ટ્રી થયા સર એટલે બ્લેકબોર્ડ પર જોયું. એ ભૂગોળના શિક્ષક હતા, એટલે જોગ્રાફીના એ ટીચર હતા. અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. એમને નેચર વિશેની પોએમ બહુ ગમતી હતી. જે નેચર પર પોએમ કરી હોય, આપણે લાસ્ટ પોએમ જોઈ તો મેં તમને કીધું એ આપણા જે હોલી બુક છે, આપણી રામાયણ મહાભારત 2 એપિક કહેવાય મોટા, એને લઈને પોએમ બનાવતા. પણ અત્યારેના જે મોડર્ન કવિઓ છે એ કશા પણ પોએમ બનાવી શકે. તો નેચર વિશેની પોએમ અમને બહુ ગમતી હતી. પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા. પાટિયું એટલે બ્લેકબોર્ડ પર લખેલી સ્ટેન્ઝા વાંચી એમણે પોએમની અને બહુ ખુશ થઈ ગયા. અને વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા અને વાંચીને કહે છે, રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી.
કે ભલે ને આખા દુનિયાની બધી ખારાશ, બધી ગંદકી આખી પૃથ્વી પરની ભલે ને આવી જતી, પણ દરિયામાંથી તો સિંધુ એટલે દરિયો, એના હૃદય, ઉર એટલે હૃદય, એમાં તો જ્યારે એનું ઇવોપરેટ થશે એ દરિયાનું પાણી, ત્યારે એમાંથી તો સરસ મજાની વાદળી, અમી વાદળી એટલે ઠંડક આપતી વાદળી જ બનશે. અને સાચી વાત છે, આપણે પણ દરિયામાં કેટલું બધું નાખીએ છીએ ગંદકી, પોલ્યુશન, બધું જે હોય ગંદકી, બધું કેમિકલ. આપણને વાપીમાં રહીએ છીએ એટલે આપણને ખબર છે કેટલું બધું કેમિકલ હોય, નદીઓમાં જતું હોય, નદીઓથી સીધું દરિયામાં, બરાબર. અને એ બધી ગંદકી જાય, પણ દરિયામાંથી જ્યારે ઇવોપરેટ થાય ત્યારે બધી ગંદકી નીચે જ રહે. અને ઉપર તો ક્લાઉડ્સ બહુ એકદમ સારું પાણી જ ઉપર અંદર ઇવોપરેટ થાય. બહુ સરસ સ્ટેન્ઝા. આ પહેલાંના તાશમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માની સોમનાથ ભૂસવા ગયા. એમના મનથી ક્યાંના પહેલાંના પીરિયડમાં, તાશ એટલે પીરિયડ, ઇનકેસ ગુજરાતીના ટીચરનો હશે પીરિયડ અને એમણે લખ્યું હશે એમ કરીને એ રફ કરવા ગયા. ત્યાં રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. કે સર રહેવા દો ને, એ તો આજે એક જેમનો બર્થડે છે એના માટે લખાયું છે. હવે સોમનાથે એમની ડાયરી ખોલી, એમણે ખોલ્યું, પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા. એના ક્લાસના જેટલા બચ્ચાઓ હોય એ જ્યારે એનો બર્થડે હોય ત્યારે સામેથી એમને વિશ કરતા. આજે પોતે કેમ ચૂકી ગયા, આજે પોતે કેવી રીતે ભૂલી ગયા, એમને નવાઈ લાગે. આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે. જે એ લોકોનો પ્રતિનિધિ એટલે મોનિટર સિંધુ છે, એનો જ જન્મદિવસ છે, એટલા માટે અહીંયા સિંધુ લખ્યું છે. એમણે સિંધુને શુભેચ્છા આપી, એમણે વિશ કર્યું અને એ પગે લાગી ઊભો રહ્યો. સિંધુ ઊભો રહ્યો પગે લાગીને. અને હંમેશા આપણો જન્મદિવસ હોય કે ના હોય, સવારે આપણે માતા પિતાને પગે લાગવું જોઈએ, બરાબર. આપણા માતા પિતાને પગે લગાય, એમના બ્લેસિંગ્સ લેવાય. જો ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, એમને પણ પગે લગાય તો આપણા સાચા સંસ્કાર. ઓકે, તો આપણે પગે લાગવું જ જોઈએ, એમના આશીર્વાદ લેવા જ જોઈએ. તો અહીંયા સિંધુ પગે લાગે છે. રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. શું લઈ આવી? મીઠાઈનું પડીકું. આપણે ચોકલેટ લઈ જઈએ છીએ આજે, ગમે ત્યારે કોઈનો બર્થડે હોય તો આપણે ચોકલેટ લઈ જાય, પણ અહીંયા એ ચોકલેટ નથી આપતો, પણ એ શું આપે છે? મીઠાઈ. સોમનાથે પહેલો ટુકડો લીધો, એણે ખાધો ફર્સ્ટ પીસ. અરે વાહ, છે સુખડી પણ મોહનથાળ જેવી પોચી. શું છે? સુખડી છે પણ સેમ મોહનથાળ જેવી છે. રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી, બધાને સ્વીટ આપતી હતી. એની સાથેના પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. અને એની સાથે સાથે રેવતી બધાને આપી દીધું સ્વીટ. અને સાથે બધા સિંધુએ કીધું કે જુઓ સર, અમે લોકોએ આ નક્કી કર્યું છે ક્યાં ક્યાં જવાનું પ્રવાસમાં, એટલે કે પિકનિક પર. કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર, દક્ષિણ ગુજરાતનું તિથલ, આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે. અમારે આ 3 જગ્યાએ જવું છે. કચ્છમાં માંડવી, સૌરાષ્ટ્રમાં જે માધવપુર છે, અને દક્ષિણ ગુજરાતનું તિથલ. અને તિથલ તો આપણા અહીંયા વલસાડમાં છે. આપણે દક્ષિણ ગુજરાત એટલે સાઉથ ગુજરાતમાં રહીએ છીએ, એટલે આપણને ખબર છે તિથલ. શાબાશ, તમે દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા, એ મને ગમ્યું. સર કે છે વેરી ગુડ, તમે તો બધા દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા છે. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. સર કે છેલ્લે આપણે ક્યાં ગયા હતા લાસ્ટ યર? આબુ અંબાજી. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ તેના લેખક હતા. સ્વામી આનંદ, સિંધુએ કહ્યું. હવે એમ કે રસ્તામાં મેં તમને કંઈક વાંચી સંભળાવ્યું હતું કે પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, અને કોણે લખેલું એ? સ્વામી આનંદે. પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. જ્યારે આપણે ડુંગર પર ચડીએ છીએ ખૂબ ઉપર,
ત્યારે આપણે સમુદ્રની અંદર ડેપ્થ એટલે ઊંડાણ વિશે પણ આપણને ખબર હોવી જોઈએ. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન પેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેથી તેમણે ગાયેલું, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. હવે અહીંયા કે ગોળમેજી પરિષદ એટલે જ્યારે આપણને આઝાદી મેળવવાની હતી એ પહેલાં લાસ્ટ મિટિંગ માટે ગાંધીજી ઇંગ્લેન્ડ જતા હતા. અને ઝવેરચંદ મેઘાણી એ આપણા કવિ છે, ગાંધી કવિ કહેવાય એમને. એમણે બહુ બધા શૌર્ય ગીતવાળી કવિતાઓ લખી છે કે એમને ખબર છે કે ગાંધીજી પોતે ઇન્સલ્ટ સહન કરી લેશે એવી એમની ઉદારતા છે. તો ગાંધીજી દરિયા જેવું દિલ ધરાવતા હતા. એમણે કદી કોઈને શ્રાપ ન આપ્યો. ગાંધીજીએ કોઈ પણ દિવસ કોઈને પણ શ્રાપ, કોઈના માટે અપશબ્દ ના બોલ્યા અને ફક્ત આશીર્વાદ આપ્યા. અને એમણે એ માટે ગાયેલું કે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. સાગર પીનારા કંઈ દરિયાનું પાણી આપણે પી શકાય? એ તો બહુ ખારું હોય. ઇન કેસ તમે દરિયામાં જાઓ અને જો તમારા મોઢામાં એ પાણી આવી જાય ને તો આપણે બહાર નીકળે તો ઉલટી થઈ જાય, એટલું સોલ્ટી વોટર હોય. તો એમ કે આ એટલું ગંદુ પાણી લાગે ને દરિયાનું, તો એટલું ઇન્સલ્ટિંગ, તમે બધાનું ઇન્સલ્ટ સહન કર્યું છે એટલે કે તમે સાગરનું પાણી પીધું છે. તો હવે અંજલિ નવ ઢોળજો બાપુ. તો થોડું ઇન્સલ્ટ ઓર સહન કરી લેજો. આપણે આઝાદીની બહુ નજીક છે. આ ગીત કોણે ગાયેલું એમના માટે? ઝવેરચંદ મેઘાણીએ. બરાબર. ગાંધીજીએ કોઈ દિવસ કોઈને શ્રાપ ન આપ્યો, ફક્ત આશીર્વાદ આપ્યા છે. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી. એમના હૃદયમાંથી હંમેશા અમી વાદળી ઉઠવી એટલે હંમેશા કૃપા થવી, મહેર થઈ છે કે મીઠાશવાળું જ હંમેશા વાતો નીકળી છે. સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું કે સર તો બીજી જ વાતમાં લાગી ગયા, કારણ કે બધાને બીજી વાતમાં ઇન્ટરેસ્ટ નહોતો. એમને તો ફક્ત પિકનિક ક્યાં જવાના છે, પ્રવાસે, એ જ વાતમાં એમને ઇન્ટરેસ્ટ હતો. હવે રેવતી વરુણ સામે જોઈને સર સાંભળે એમ બોલે છે. સોમનાથે તુરત પીઠ ફાળવી, તરત ટર્ન થયા. મુક્ત ભૂસ્યા વિના પાટિયા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરી દરિયા કિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા. ટર્ન કર્યું અને આપણું નીચે સાઉથ ઇન્ડિયા છે એનું આખું એમણે મેપ ડ્રો કર્યો. કારણ કે જો તમને ખબર હોય તો આપણું જે ઇન્ડિયા છે એ 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું છે. એક અરેબિયન સી, ઇન્ડિયન ઓશન અને બે ઓફ બેંગોલ, તમને ખબર હોય તો. અને નોર્થ સાઈડ આપણું રક્ષણ કરે છે હિમાલયા. બરાબર. એટલે આપણું જે બોર્ડર છે એ ઘણી બધી પ્રોટેક્ટિવ છે. 3 બાજુ તો દરિયો જ છે અને ઉપર હિમાલયા છે. બાકી બધીની બોર્ડર લાગી છે, પણ આપણે આ મોસ્ટલી દરિયાથી આપણે 3 બાજુ 3 દરિયા લાગેલા છે આપણા અહીંયા. તો એમણે ત્યાંનું ચિત્ર દોરે છે, મેપ ડ્રો કરે છે, નકશો દોર્યો અને દરિયા કિનારાના સ્થળોના નામ લખ્યા. એટલે મેઇન તો અહીંયા ગુજરાતનું જ નામ લખે છે. છેક ઉપરના કોટેશ્વર એટલે કચ્છમાં છે કોટેશ્વર. નારાયણ સરોવર લખ્યું. ત્યાંથી શરૂઆત કરી માંડવી નામ સામે વહાણ ચિતર્યું. માંડવી બહુ સરસ છે, કચ્છમાં આવેલું છે. માંડવીનો બીચ એટલો બધો ક્લીન, એટલો બધો ફાઇન છે. તમે જાઓ તો બહુ જ મજા આવે એવું છે માંડવી. એની સામે વહાણ ચિતર્યું એટલે કે એમાં ત્યાં આગળ માંડવીમાં શું થાય છે, બિઝનેસ થતો હશે, શીપ આવતી હશે. પછી દ્વારકા, બેટ દ્વારકા લખ્યું. બેટ દ્વારકા લખ્યું. આપણે દ્વારકા આપણને, જો તમે ગયા હોય તો કૃષ્ણ ભગવાનનું બહુ મોટું મંદિર છે અને એ વિશે લખ્યું બેટ દ્વારકા. ત્યાં દ્વારકામાં અંદર પણ જવાય છે, ત્યાં કૃષ્ણનો પેલેસ આવેલા છે. બોલો હવે શું લખું? માધવપુર. છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું. શું લખવાનું છે? માધવપુર. મેં માધવપુર જોયું છે, એના વિશેનો લેખ પણ લાવ્યો છું, લો વાંચો.
એણે છોકરાએ કહ્યું કે જો હું માધવપુર ગયો છું અને એના વિશે હું બહુ સરસ એક આર્ટિકલ લાવ્યો છું, જરા વાંચો ને. વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે, એ બને એટલું જાતે ભણે તો વધારે સારું એવું તે માને છે. સર એવું ઈચ્છતા કે સ્પૂન ફીડિંગ નહીં હોવું જોઈએ. પોતાની જાતે જો ભણે તો એમને બહુ સારું નોલેજ મળે. એથી એ લેખ વાંચવા લાગ્યા. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પેરેગ્રાફ, તમારી બુકમાં જોજો. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે. આંબલી, રાયણ, નાળિયેરી બેશુમાર છે. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમિણી શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. બરાબર, કેટલું સરસ છે આ પેરેગ્રાફ કે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. એટલું સુંદર છે વૃંદાવન. એમ જોવા જાય તો વૃંદાવન તો મથુરાની પાસે છે. તમારું મથુરા, કાશી, વૃંદાવનની જાત્રા કરાય એ બાજુ આપણું હોલી પ્લેસ. પણ એટલે તુલસીનું વન એમ, વૃંદા એટલે તુલસી એમ. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. દરેક સદીએ અહીંયા ઘણા બધા સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, બહુ જૂના ઝાડ છે. સદી એટલે 100 years એમ. આંબલીના ઝાડ, રાયણ ખાતું છે કે જો રાયણ યલો કલરનું ફ્રૂટ હોય, અંદર બ્લેક સીડ નીકળે, બહુ સ્વીટ હોય, સ્પેશિયલી જૂન મહિનામાં મળે. તમે જો કલગામ મંદિર જતા હોય તો એ હનુમાનજી જ્યાંથી પ્રગટ થયા છે ને, એ મેઇન ઝાડ રાયણાનું જ છે. એને રાયણીવાળા હનુમાન જ કહેવાય. તમે જો જૂન એન્ડિંગમાં જાઓ અથવા તો મે એન્ડિંગ જૂનમાં, તો ત્યાં યલો કલરના ફ્રૂટ નીચે પડેલા દેખાય, રાયણા કહેવાય, સ્વીટ લાગે. નાળિયેરી બેશુમાર એટલે એટલા બધા છે કે વાત નહીં. પપૈયા છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. હવે આટલું બધું ફળ આદિ ને બધું હોય તો નેચરલી બધા બર્ડ્સ હશે. અને ત્યાં પોપટ જોવા મળે. તમારે એમ બી પોપટનો રંગ યલોઈશ હોય. બરાબર. અહીં રૂકમણી અને શ્રી કૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય. એવું કહેવાય કે અહીંયા કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા રૂક્ષ્મણી સાથે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીંયા પણ મેળો ભરાય છે. અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. 3 નદીઓ જ્યારે મર્જ થતી હોય દરિયામાં અહીંયા, તો ઇમેજિન કરો કે એટલું બધું ફર્ટિલિટી હશે ને કે વાત નહીં. એટલી બધી ફર્ટાઇલ હશે ત્યાંની જમીન. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. બહુ ફર્ટિલિટી છે અને હંમેશા ગ્રીનરી જ હોય. 3 નદીઓ મળે એટલે. બરાબર. અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે. ખૂબ મોટો અને સફેદ છે, ઉજળો એકદમ. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે. ચોરવાડનો દરિયા કિનારો બહુ ઊંડો છે. ત્યાં લખ્યું છે ચોરવાડના દરિયા કિનારે કે અહીં દરિયો બહુ ઊંડો છે. કોઈ પ્રવાસીઓએ, અજાણ્યા લોકોએ દરિયામાં જવું નહીં, કારણ કે બહુ અકસ્માત થતા હોય. તેમ અહીંયા કે ચોરવાડ કરતાં લોકો માધવપુર વધારે આવે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જવાય. એક જ જગ્યાએ જો સવારે જઈએ તો સૂર્ય ઉગતો દેખાય અને સાંજે જઈએ તો સૂર્ય આથમતો દેખાય. એ જોવાની બહુ મજા આવે. ઓકે, તો ચાલો માધવપુર. રેવતી બોલી. હવે રેવતી કહે છે કે ચલો આપણે બધા માધવપુર જઈએ. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. હવે સોમનાથે રેવતી અને બલરામ, જેમ શ્રી કૃષ્ણની પત્નીનું નામ રૂકમણી છે, તેમ બલરામની પત્નીનું નામ રેવતી છે. એ બંનેને ઇન્ટ્રોડ્યુસ કર્યા. પૌરાણિક એટલે જૂના જમાનાના, કૃષ્ણના વખતના, એ એટલે પૌરાણિક કહેવાય પુરાણોમાં.
અને પછી આગળ એમણે લખ્યું સોમનાથ. તો અહીંયા લખે છે કે છોકરાઓ, શાહે પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. આપણે હવે બીજો વિડીયો બનાવીએ, કારણ કે બહુ લાંબો થશે તો તમને બહુ મજા નહીં આવે. ઓકે, તમે આના હાર્ડવર્ડ્સ અંડરલાઇન કરજો. ટોટલ 25 હાર્ડવર્ડ્સ કરવાના છે. તમે અંડરલાઇન તો કરી રાખો. બીજો વિડીયો આપણે કરીએ એ પછી તમારે હાર્ડવર્ડ્સ કરવાના છે 25. બરાબર? તો આપણે અહીંયા સુધી લખશું કે એમણે સોમનાથ લખ્યું છે સરે. પછી શું થાય છે એ આપણે બીજા વિડીયોમાં જોઈએ. ચલો, બાય.